આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. રેલવે લાવશે સુપર એપ, ઓનલાઈન ટિકિટ બુકિંગ સેવાઓ આંગળીના ટેરવે. કચ્છ મિત્રના અંદરના પાને બીજા સમાચાર છે. ભેળ માતાના મેળામાં ગામઠી સંસ્કૃતિના પ્રદર્શન. કોટડા ચકાર સમીપ યોજાયેલા મેળામાં ગામડા શહેરીજનો ઉમટી પડતા વેપારીઓને તડાકો. અન્ય એક સમાચાર છે. કચ્છમાં ભાદરવી તાપનો વધતો પ્રભાવ. 34.7 ડિગ્રીએ ભુજ રાજ્યનું ત્રીજું ગરમ મથક. કચ્છ મિત્રના છેલ્લા પાને બીજા એક સમાચાર છે. કચ્છમાં રાશન કાર્ડ મુજબ જનસંખ્યા 24.31 લાખ. લાભ લેવા હવે ઈ-કેવાયસી કરાવવા ફરજિયાત. હું જયેશ રાવલ. સંદેશના પહેલા પાને હોકીના સમાચાર. ચીનને 1-0 હરાવી ભારતે 5મી વાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી મેળવી. સંદેશના કચ્છ પેજ પર ભુજની જનરલ હોસ્પિટલના સમાચાર છે. ભુજની જનરલ હોસ્પિટલમાં વિશ્વ પેશન્ટ સલામતી દિવસની ઉજવણી. હોસ્પિટલની સફાઈ સહિતની દર્દીઓ પર પડતી અસર. સંદેશના છેલ્લા પાના પર હેડલાઇન છે. અમદાવાદ એરપોર્ટના વોશરૂમના ડસ્ટબિનમાંથી 50 લાખનું સોનું મળ્યું. બોલો. સફાઈ કર્મચારીને 750 ગ્રામ સોનાની પેસ્ટ મળી. કસ્ટમ વિભાગે સોનું જપ્ત કર્યું. સીસીટીવીથી દાણચોરને પકડવા તજવીજ. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે કે હવે હેલિકોપ્ટરમાં બેસી અને કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે. આવતા અઠવાડિયાથી યાત્રા શરૂ થશે. વ્યક્તિ દીઠ ખર્ચ ₹75,000. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છપાયા છે કે ઝડપી વ્યાજબી નમો ભારત ટ્રેનનું ભાડું લક્ઝરી કરતા ₹200 ઓછું. હાઈસ્પીડ ટ્રેનના લીધે કચ્છમાં બેફામ ભાડા વસૂલતી ખાનગી ટ્રાવેલ્સ કંપનીઓની મનમાની ઘટશે. કચ્છ ભાસ્કરમાં અન્ય એક સમાચાર છપાયા છે કે નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સંકલ્પ. વર્ષ દરમિયાન 1.5 લાખથી વધુ લોકોનું હેલ્થ સ્ક્રીનિંગ કરાશે. સાંસદ. ભુજના રિજનલ સાયન્સ સેન્ટર સ્મૃતિવન ખાતે બાળકોએ કેક કાપીને ઉજવણી કરી. હું સ્મિતા રાણા. ગુજરાત સમાચારના અંદરના પાને હેડલાઇન છે. ગુજરાતમાં દરરોજ 35 વ્યક્તિ પેરાલિસિસ સ્ટ્રોકનો શિકાર. છેલ્લા 8 મહિનામાં 8,380 કેસ. અમદાવાદમાં સૌથી વધુ 2,317 દર્દીને સારવાર લેવી પડી. અંદરના પાને જ અન્ય એક હેડલાઇનમાં T20 મહિલા વર્લ્ડ કપમાં $79.5 લાખ ઇનામ અપાશે. આગામી 3 થી 20 ઓક્ટોબર યુએઈમાં મહિલા T20 વર્લ્ડ કપ. હું નીરજ મચ્છર. દિવ્ય ભાસ્કરના સમાચાર. કોલેજ રોડ પર હવે 120 વોલ્ટના લેમ્પ પોસ્ટથી વધુ પ્રકાશ પથરાશે. 20 લાખના 40 પોલ ઉભા કરાયા. ભુજના અનેક વિસ્તારની રોડ લાઇટ બંધ હોવાની વારંવાર ફરિયાદો સામે આવતી હોય છે. કલેક્ટર કચેરીથી શિવકૃપાનગર સુધી વીજ કંપનીના રોડ લાઇટના જૂના પોલ ખસેડીને ડેકોરેટિવ પોલ લગાડવામાં આવ્યા છે. જેમાં લેમ્પ પોસ્ટ સ્ટાઇલના જૂના જમાનાના 80 શેડ લગાવીને સુધરાઈએ 120 વોલ્ટના બલ્બ લગાવ્યા છે. અગાઉ 70 વોલ્ટના હતા કે જેનાથી પ્રકાશ ઓછો પથરાતો હતો. આ નવા વધુ વોલ્ટેજના બલ્બ લગાવતા હવે કોલેજ રોડ પર વધુ અજવાળું પથરાશે. ભુજમાં મોટાભાગના વિસ્તારમાં રોડ લાઇટના થાંભલા પરથી વાઈફાઈ અને ડિશ ટીવીના કેબલના ગૂંચડા જોવા મળે છે. પરંતુ આ પોલ લગાવવાને કારણે એક પણ કેબલ દેખાતો નથી, જે સુંદર લાગે છે. નવરાત્રી ઉત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે ટુરિઝમ સિટી તરીકે ભુજ તૈયાર થઈ રહ્યું છે, જેમાં આ લેમ્પ પોસ્ટ ગણના સમાન છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.